તો પ્રયાગરાજ ખાતે મહાકુંભના મેળામાં દુર્ઘટના મામલે વડોદરાના સાંસદનું મોટું નિવેદન. કહ્યું, વડોદરાના એક પણ નાગરિકનું દુર્ઘટનામાં મોત થયું નથી. ઉત્તર પ્રદેશ સરકારે લોકોને સંગમ ખાતે ન જવા અપીલ કરી છે. લોકો જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરી લેવું જોઈએ. એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોજ પર હમણાં જવાનું ટાળો, તો આ સૂચનાનું આપણે સૌ પાલન કરી અને એમને સહયોગ આપીએ. તો મહીસાગરમાં આપઘાત મામલે આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. જાતિના દાખલાનો ડખો આપઘાતનો વિવાદ વકર્યો હતો. મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ. જાતિનો દાખલો ન મળતા પિતાએ કર્યો હતો આપઘાત. મહીસાગરના કડાણાના રણકપુર ગામની ઘટના. તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તેને લઈને ચર્ચાની સાથે ફરિયાદો પણ છે, અત્યારની શું અપડેટ? મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે? ચોક્કસથી જે પ્રકારે જે દાખલો જે લેવા માટે ગયા હતા અને ધક્કા ઉદાભાઈને ખાવાની નોબત જે છે તે આવી હતી અને તેના કારણે તેમને મોતને વાલું કર્યું છે. અને ગઈકાલે થી આ તમામ જે પરિવારજનો જે છે તેમણે તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમાજના લોકો આવ્યા હતા અને તેમણે હવે મૃતદેહ સ્વીકારવાની જે તૈયારી જે છે તે દર્શાવી છે અને તેની હવે અંતિમ ક્રિયા જે છે તે કરવામાં આવશે. પરંતુ તે પહેલા જ ઉદાભાઈ જે પ્રકારનો સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષની ઘટના ન્યૂઝ 18 દ્વારા બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઉદાભાઈ જે છે તેમનું ખેતર જે છે તે આવેલું છે, તેમાં એમણે ઘઉંનું વાવેતર કર્યું છે, મકાઈનું વાવેતર કર્યું છે. એની એક્ઝેક્ટ ખેતરની બાજુની અંદર આ ડુંગરાળ વિસ્તાર તમે જોઈ રહ્યા છો. આ ડુંગરાળ વિસ્તાર ચીરીને તેમને દાખલો લેવા જવા માટેની નોબત જે છે તે આવતી હોય છે અને જેના કારણે એક દિવસ નહીં, બે દિવસ નહીં, પરંતુ વારંવાર ધક્કા ખાવા પડતા હતા અને આ ધક્કા ખાઈને કંટાળીને અંતે ઉદાભાઈ જે છે તેમણે મોતને વાલું કર્યું છે. આ તમામ જે પરિવારજનો જે છે તેમણે ગઈકાલે આ સમગ્ર ઘટના બની હતી તેને લઈ અને શોક વ્યક્ત કર્યો હતો, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમાજના જે મોભી આવ્યા, સમાજના મોભી દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે મૃતદેહ સ્વીકારવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી. આ એમની દીકરી જે છે કે તેમની માટે તેમણે સંઘર્ષ કર્યો છે. આ દીકરી ધ્રુવિશા તમે જોઈ રહ્યા છો કે તેમને પોસ્ટની અંદર નોકરી જે છે તે મળી હતી. તેમની પાસે ગુજરાતીમાં પોતાના જે પ્રમાણપત્ર જે છે તે જોવા મળી રહ્યું છે કે જાતિ અંગેનું પ્રમાણપત્ર જોવા મળી રહ્યું છે, પરંતુ તે ઇંગ્લિશમાં હોવું જોઈએ તે પ્રકારનો એપ્રોચ હતો અને તે રજૂ કરવા માટે થઈને ઉદાભાઈએ વારંવાર ધક્કા ખાધા હતા અને તેના બાદ તેમને દાખલો ન મળતા તેમને મોતને વાલું કર્યું છે. ધ્રુવિશાને પૂછીશું કેટલી તજવીજ અને કેટલી જહેમત ઉઠાવવાની નોબત આવી હતી. બેટા, કયો દાખલો લેવા માટે ગયા હતા? કેટલો સમય લાગતો હતો? અત્યારે તમને શેમાં નોકરી મળી છે અને કેવા પ્રકારની સ્થિતિ એની નોબત આવી હતી? ગુજરાતીનો દાખલો હતો અને પપ્પા ઇંગ્લિશનો દાખલો લેવા ગયા હતા, પણ ત્યાં તેમને વારંવાર ધક્કા ખાવા પડ્યા. આર્થિક રીતે તે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. શેમાં નોકરી મળી છે અને શેમાં નોકરી માટેનો દાખલો જોઈતો હતો? પોસ્ટમાં નોકરી મળી છે અને ઇંગ્લિશનો દાખલો જોઈતો હતો, ગુજરાતી પર મળી હતી. શેમાં નોકરી મળી હતી એટલે કયા ખાતાની અંદર નોકરી મળી છે? પોસ્ટ માસ્ટર. એટલે કેટલા દિવસની અંદર દાખલો રજૂ કરવા માટેનું તમને કીધું હતું? 15 દિવસમાં. એટલે 15 દિવસથી તમારા ફાધરે ધક્કા ખાધા પણ દાખલો ના મળે એવું થયું? હા, 15 દિવસથી પપ્પાએ ધક્કા ખાધા પણ વારંવાર ધક્કા ખાવાથી દાખલો પણ ના મળ્યો, તેથી પપ્પાએ આત્મહત્યા કરી લીધી. કાકા, શું કહેશો? કેટલી મુશ્કેલી જે છે તે પડતી હોય છે અને જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ તમારા એકની સમસ્યા નથી. અમે આજે ફર્યા પણ ખરા, 80 જેટલા ગામો જે છે કે જે આ પ્રમાણે દાખલો લેવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇંગ્લિશમાં ઉદાભાઈને તો જાણ કરવામાં કે ઇંગ્લિશ જોઈ છે, તો ઉદાભાઈ લગભગ 15 દિવસ અગાઉ મહિનાથી દાખલા તજવીજ કરી રહેલા. આ ડોક્યુમેન્ટ લાવો, પેલું લાવો, મારું બધા જે પૂછે એટલે જે કંઈ લઈને જાય એટલે કે આ ખોટું છે. અઠવાડિયે જો આ પંચાયતોમાં જાય કે બીજા નકલ કાઢી લાવે તો આ ને બીજું આ પુરાવો લાવો. કોઈ વિશ્લેષણનો દાખલો રજૂ કરો, કુટુંબને કોઈને મળેલો હોય તો, કોઈને તમારા દાદાને કે પરિવાર મળે એ દાખલાની કોપીઓ રજૂ કરો. એ રજૂ કરો. રોજ સાહેબ મામલતદાર કચેરીમાં એને બહાનો જ કાઢવામાં આવતો હતો. પછી કંટાળીને તમે રૂબરૂ આવો ને મને કાઢું કાકા. હું રૂબરૂ 2-3 વાર સાહેબ ગયો કામ ધંધો છોડીને, ત્યાં કહો જ ના જાય તો 5 વાગે 6 વાગે નિરાશ થઈને પાછા ઘેર આવીએ. વચ્ચે કોઈ પ્રમુખ સાહેબને કીધું
આપણે પાર્ટીના હતા આપણે એટલે એવું હતું કે દાખલો નહીં આપીએ તો છોકરી નોકરી જતી રહેશે, એવું ડિપ્રેશનમાં આવી ગયા? એવું કહેતા કે તમને વાયદો 5 દિવસ 15 દિવસ થયા મેં ક્યાં આવી છે તમે દાખલો નહીં જરૂર કરતો કાયદેસરની કાર્યવાહી તમે છોકરી પર થશે એટલે આ ગભરાઈ જાય પછી અને પૈસા ટકે બધા ખાલી થઈ ગયેલા તો એમની તો આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જાય. અચ્છા, તમે આ સંઘર્ષ કરી રહ્યા છો અને આ દાખલો તમારા સિવાય બધા લોકોને મળે એ માટે તેમને એમનું મૃતદેહ સ્વીકારવાનો પણ તમે ના પાડી હતી, હવે સ્વીકારી રહ્યા છો, એટલે કોના કહેવા ઉપરથી તમે હવે સ્વીકારવા માટે તૈયાર થયા છો અને શું શું બાંયધરી તમને આપી છે? અમને પોલીસે એમ કે તમને કાયદેસરની કાર્યવાહી અમે કરશું જ, જે પણ કલેક્ટર કોઈ બી હોય તમને આ તપાસ અમે કરી રહ્યા છીએ. અને બીજા અમુક જે બને અમે કુટુંબ પરિવારજનો કે આપણે લાશની ખરાબી થાય કે ભાઈ શું થયું એટલે એને વ્યવસ્થા કરી દો એમ કે તો અમને સમજાય એટલે સ્વીકાર હા પાડી. પછી આજે લેવા બરોડા ગયા છે 4-5 છોકરા. પણ આ દાખલા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે? દાખલા માટે સાહેબ તો કંટાળી જવાય રોજના, તો વાર છે કાં તો લાઇટ નથી, આ તો નેટ નથી ચાલતું, એમાં બોનો કરવામાં આવતો મામલો શકાય છે. એમ તો એ દિવસ 15 દિવસ અગાઉથી રખડતા સાહેબ, 1 મહિનો પછી ત્રાસીને છેવટે પૈસા ક્યાંથી લાવવા રોજના સાહેબ? ધારો કે 2 છોકરા કે મને જીવન લઈ જાય તો ચા પાવી પડે, ટાઈમે તો નાસ્તો કરાવી દેતા, 25 હોવાનો નાસ્તો. ઉદાબેન એમ થઈ કે દાખલો પૂછે ઘરનો દાખલો શું થયું એટલે પછી તમે રોજ નાજો ના આવો વાયદા કરો. એટલે ઉદાભાઈ કેટલું ભણેલા હતા? ઉદાભાઈ 12મા સુધી ભણેલા છે. તમે વિચાર કરો કે 12મા સુધી ભણેલો વ્યક્તિ કે જે એક જાતિનો દાખલો કે જે ગુજરાતીમાં છે અંગ્રેજીમાં કરવો છે અને એ સામાન્ય કચેરીની અંદર થઈ જાય છે. સરકાર અનેક કાર્યક્રમો પણ યોજતા હોય છે અને કાર્યક્રમો આધારે પણ આ દાખલો જે છે તે મળી જતો હોય છે, પરંતુ ન મળ્યો તેના કારણે મોતને વાલું કરવું પડ્યું અને તેના કારણે આજે પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાય છે. આ તમામ પરિવારજનો તમે જોઈ રહ્યા છો કે 2 દિવસથી આ પ્રકારે બેઠા છે, યાતના સહન કરી રહ્યા છે. દાખલો નથી મળ્યો અને એના કારણે બિલકુલ ગૌતમ, તમે જોઈ રહ્યા છો કે બિલકુલ. વૃદ્ધ પિતા જે છે બિલકુલ. ખૂબ જ શરમની વાત છે કે તંત્ર આટલી નાનકડી માંગ માટે એક વ્યક્તિને મોતના મોઢે ધકેલે છે અને તેને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આભાર આ સમગ્ર માહિતી બદલ. ખરેખર તંત્રને નોંધ લેવાની જરૂર છે. એક મોભી એક બાળકી ગુમાવ્યો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડાકોરમાં તસ્કરોએ કઈ હદે આતંક મચાવ્યો છે તે જુઓ. ડાકોરની સોસાયટીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ધરતી રેસિડેન્સીમાં ચોરો ઘૂસ્યા હતા. ચોર તત્વોએ 2 મકાનના તાળા તોડ્યા અને મકાનમાં ઘૂસી ગયા હતા. અંદર જઈને દાગીના કે પૈસા શોધવા માટે આંટા ફેરા કર્યા, મહેનત કરી, મકાનની ઘર વખરી વેરવિખેર કરી, પરંતુ તસ્કરોને હાથમાં કંઈ ન લાગ્યું. જોકે ચોરોની કિસ્મત ફૂટી કે મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી તસ્કરોએ લીલા તોરણે પાછું ફરવું પડ્યું. સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ યથાવત છે. ઓલપાડ ભટગામ રોડ પર ચોરી થઈ. અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી. સોસાયટીમાં બંદાસ ફરતા ચોર સીસીટીવીમાં કેદ થયા. ચોરોનો ત્રાસ વધતા સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા મેસેજ ફરતો કરાયો છે. મહેસાણા મહાનગરપાલિકા